કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। હાંસોટ પંથકમાં ખાબકેલ 5 ઇંચ જેટલા વરસાદને પગલે હાંસોટથી કંટિયાળ ઝાડને જોડતા મુખ્ય માર્ગ પર દંતાઈ ગામ નજીક વન ખાડીનું પાણી ડાયવર્ઝન પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો। હાંસોટ પંથકમાં ખાબકેલ મુસળધાર વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાંસોટથી કંટિયાળ ઝાડને જોડતા મુખ્ય માર્ગ પર દંતાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારે દંતાઈ ગામ નજીક ચાલી રહેલ ખાડી પુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।